ચાલો, જય શ્રી કૃષ્ણ. રાતે આજે નવા દિવસની શરૂઆત કરી દીધી. તમે જોયું ઠાકોરજીની સેવા થઈ ગઈ અને માતાજીના દીવાબત્તી પણ ખૂબ સરસ મજાના થઈ ગયા છે. આજે વાર છે સોમવાર અને 13 તારીખ છે અને આજે દિશાને રજા આપી દેશે. જો આજે એમને અત્યારમાં લીંબુ શરબત પીવાનું છે તો ચાલો લીંબુ શરબત હમણાં બનાવી લઉં અને આજે દાળ ભાત ખાવાની શરૂઆત કરવાની છે. આ 2-3 દિવસથી લીંબુ શરબતની શરૂઆત કરી દીધી છે. પરમ દિવસે પાણી પીવડાવ્યું અને કાલેથી લીંબુ શરબત અને આજથી હવે દાળ ભાત ખાવાની શરૂઆત કરવાની છે. લિક્વિડવાળા દાળ ભાત ને એકદમ સાવ નરમ કરી અને એવા દાળ ભાત ખાઈને એવા કરવાના છે. તો ચાલો, આજે દિશા લગભગ ઘરે આવી જશે. જો એને દાળ ભાત સદી જશે ને, દાળ ભાત એના પેટમાં રહી જશે ને તો એને આજે રજા આપી દેશે. તો ઘરે હશે ને તો બધું મેનેજ કરી શકશું. આ હોસ્પિટલે હોય એટલે મેનેજ કરવામાં થોડીક તકલીફ થઈ જાય, પણ કાંઈ વાંધો નહીં. નિખિલે રજા લઈ લીધી છે અને કિશન પણ અડધી રજામાં કામ કરે છે. ક્યારેક રજા, ક્યારેક કામ, ક્યારેક રજા, ક્યારેક કામ. અને સાક્ષી કાલનો દિવસ હતી તો મને શાંતિ હતી. એને સાક્ષી હોય તો મારું ઘણું બધું કામ સહેલું થઈ જાય, પણ જ્યારે સાક્ષી ન હોય ને ત્યારે કામ એનાથી ડબલ વધી જાય. પણ કાંઈ વાંધો નહીં, આ દિવસ કાયમ ને કાયમ તો રહેવાના નથી અને હમણાં જતા રહેશે. તો આજે રજા આપી દેશે. આપણે જોશું કે દિશા ઘરે આવી જશે તો દિશાને પણ આપણે મળશું. કાલે હું હોસ્પિટલે નહોતી ગઈ કારણ કે ધાનુબેન એટલી જ જીદ કરતા હતા ને નથી જવું દાદી, ક્યાંય પણ નથી જવું. એટલે કાલે આખો દિવસ ઘરે જ હતી. સાક્ષી હતી છતાં પણ હું ઘરે જ હતી, ધાનુની અંદર જ હતી. અને ખબર કાઢવાવાળા પણ ઘણા બધા લોકો આવે, સગા સંબંધી આ તે, તો એમની સાથે પણ થોડીક વાર માટે થઈને બેસવું પડી જાય એવું થાય. બીમાર વ્યક્તિ તો હોય પણ સાથે સાથે આખા ઘર પરિવારને બધાને મેનેજ કરીને જ ચાલવું પડે એવું થાય. તો ચાલો, આજે દાળ ભાત કરવાનો છે, દાળ ભાત કરવાના છે. તો ચાલો હું મૂકી દઉં હમણાં. તે પહેલાં લીંબુ શરબત બનાવી નાખું અને પછી દાળ ભાત કરી નાખીએ. અને આજ દિશાબેન દાળ ભાત ખાશે. જો સદી જશે તો સાંજ સુધીમાં આવી પણ જશે. ચાલો ત્યારે ધાનુબેન શું કરે છે એ પણ જોઈ લઈએ. ધાનુબેન પણ મમ્મા વગરના હેરાન થઈ ગયા છે, પણ શું થાય. ધાનુ અહીંયા અમારી દીકરો બધાની સાથે વાતો કરે. ડાયનોસોર જોવું છે. ડાયનોસોર જો ચાચું કરી દે છે. કિશનભાઈ કેમ છે દિશાબેનને? હવે આજ રજા આપી દેશે. ધાનુ અહીંયા મમ્મા ઘરે આવી જશે. કેવું લાગે છે ધાનુ? મસ્તની મમ્મી. એને મસ્તની મમ્મી છે ને, ઘરે આવી જશે ને આજે મજા આવશે. હા, મમ્મી પાસે બાટલો છે. મમ્મી પાસે બાટલો છે હે ને, તો એ બધું પૂરું થઈ જશે ને આજે. મમ્મીને આસકાને ઉલટી થઈ હતી. ઉલટી થઈ હતી? ઓહો, વોમિટ થઈ હતી એમ કહેવાય. શું કહેવાય? વોમિટ થઈ હતી ચાચુ. મમ્મીને અરે વાહ, પણ એ થોડીક વાર પછી આવે ને. ધાનુને ડાયનાસોર જોવું છે ને, ડાયનાસોર આવતું નથી. આજે ડાઉનલોડ કરેલી બધી હોય ને રીલ્સ, એ જોવાની હોય.
ચાલો હું તમને થોડી ઢીલી ઢીલી દેખાતી હઈશ, પણ એનું કારણ એ છે કે કામ વધી ગયું છે અને એકલી પડી ગઈ છું. દિશા હોસ્પિટલે છે, જીવ ત્યાં ને ત્યાં રહેતો હોય અને ઘરે કામ પણ ઝાઝું બધું હોય, એટલે એ તો સારું છે કે વાસણ માંજવાવાળા બેન આવે છે, સાક્ષી કચરા પોતા કરીને જાય છે અને કપડાં તે બધું સૂકવવાનું ને એવું બધું કામ હોય, અને મોટામાં મોટું કામ હોય ધાનુબેનના પ્રશ્નોના જવાબ આપવા અને ધાનુબેનને સાચવવા. તો એ બધું થાય છે મેનેજ બધું, એને ધીમે ધીમે એ બધું સરસ થઈ જશે. આ દિશા આવી જશે એટલે બધી શાંતિ થઈ જશે. ચાલો લીંબુ શરબત સૌથી પહેલાં બનાવીને લઉં, દિશાને મોકલી દઉં. તો સવારમાં નાસ્તો વાસ્તો એને કાંઈ કરવાનું જ ન હોય, ખાલી ને ખાલી લીંબુ શરબત જ પીવાનું હોય. અને બપોરે ઝડપથી હમણાં જ તે દાળ ભાત મૂકી દો એટલે દાળ ભાત પણ મોકલાવી દો. અને બનશે તો જો આજે જઈએ હોસ્પિટલે, ખબર કાઢીએ અને એને લઈને સાથે આવીએ. ચાલો અત્યારે જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. ડૉક્ટર રાઉન્ડમાં આવવાના હોય સવારના પોરમાં, એટલા માટે થઈને નિખિલને બહુ મોડું થઈ જાય ઘરે નાસ્તો કરવા આવવા માટે થઈને. તો ચાલો નિખિલ અત્યારે નાસ્તો કરવા માટે થઈને આવ્યો છે ઘરે, તો આપણે એની સાથે સાથે દાળ ભાત મોકલાવી દઈએ. ગરમા ગરમ દાળ ભાત છે. કિશન જ્યારે ગયો ને ત્યારે મેં એમની સાથે લીંબુ શરબત મોકલાવ્યું હતું, અને અત્યારે નિખિલ આવ્યો છે તો હું એની સાથે દાળ ભાત મોકલાવી દઉં. તો દિશા કમસે કમ ટાઈમે જમી તો લે, એને એ આપણને હોય કે દિશાનું બધું જ કામ મેનેજ થવું જોઈએ. જો 12:10 ઓછી છે અને હમણાં થોડીક વારમાં ટિફિન પહોંચી જશે હોસ્પિટલે. થઈ ગઈ, શાક થઈ ગયું, હવે રોટલી કરી. ધાનુબેનની ધમાલ હે ને, જો બધું સમેટવાનું બાકી છે, થોડીક વાર પછી હમણાં સમેટી લો. હજી બેન રમીને ઊભા થયા છે. કિચન મારું થઈ ગયું સરસ એકદમ ક્લીન, રસોઈ બસોઈ કરીને એકદમ મસ્ત ફ્રી થઈ ગઈ. ઘરની અંદર બધું ઊંચા નીચું મુકાઈ ગયું છે, ખાલી એક રૂમ જ બાકી છે સરખું મૂકવાનું. અને રસોઈ બધી કમ્પ્લીટ થઈ ગઈ હતી. શાક, દાળ, ભાત, રોટલી અને સંભારો ફ્રીજમાં છે. વાગી ગયા છે ત્યારે મેં અને ધાનુ સિવાય કોઈ જમ્યા નથી હજી. ઠાકોરજીને પોઢાડી દીધા છે, મસ્ત રૂમ હમણાં બંધ કરી દઈશ. અને ધાનુબેનને નવડાવી દીધા છે. ધાનુ નાઈ નાઈ કરી લીધી? હા, તાનું એ નાઈ નાઈ કરી લીધી, ખાલી માથું ઓળવાનું બાકી છે. ચાલો ત્યારે હમણાં એને તે સુવડાવી દઈશ. હું સુઈ જઈશ ને તાનુને સુવડાવી દઈશ. ચાલો હવે થોડુંક ખાલી કામ બાકી છે. સાક્ષી, કિશન અને નિખિલ ત્રણેય જમવાના બાકી છે, એટલે વાસણ બધા જ પડ્યા છે. ખાલી દિશાનું ટિફિન મોકલાવ્યું, એને દાળ ભાત જમવાના હતા એટલા માટે, અને અમે જમી લીધું, ધાનુને જમાડી લીધી. હવે 3 જણ જમ્યા અને 3 જણ બાકી છે. કપડાનો ઘાણો જે હમણાં જ સૂકવો છે, આજ કપડાં હાવ ઓછા હતા એટલે સૂકવી લીધા છે. હવે એને બપોરે 4 વાગે સુકાઈ જશે એટલે એ લઈ લઈશ. ચાલો ધાનુને માથું હળવી નાની નાની પોની લઈ અને હમણાં સુવડાવી દો. ચાલો ત્યારે આગળ મળતા જઈએ. હજી દિશાને રજા નથી આપી, હજી દિશાને લગભગ સાંજે રજા આપશે. અત્યારે વાગ્યા છે 2 ને, તો હજી રજા નથી આપી, લગભગ સાંજે રજા આપશે એવું લાગે છે. ચાલો આ બધું હમણાં સમેટી લઉં અને ધાનુબેનને સુવડાવી દઉં. ત્યાં સુધીમાં સાક્ષી પણ આવી જશે. સાક્ષીને આજે બહુ લેટ થઈ ગયું છે, નહીં તો 1:30 વાગે આવી જાય કાયમ, આજે 2 વાગે. ચાલો સાંજ પડી ગઈ છે, અત્યારે વાગી ગયા હશે લગભગ 7:30 પોણા 8. આજે મમ્મી આવવાની છે. હા, આજે તાનુના મમ્મી આવવાના છે, એને તાનુ અમે દિશાની રાહ જોઈએ છીએ. તાનુ હજી રજા આપી નથી પણ આપી દેશે. દાદી બહુ પ્યાર કરે છે. મમ્મી અમે આવી જાય. હા, મમ્મી આવી જશે. પછી આપણે મમ્મીની સાથે રમશું. ઓકે મમ્મી બહુ થાકી ગઈ. હા, મમ્મી બહુ થાકી ગઈ છે. પછી મમ્મીને હેરાન નહીં કરવાના ને. મમ્મીને પૂછો. શું પૂછ્યું? અને જો મમ્મી બને એને કેવો આજે મમ્મી આવવાના છે. આજે મમ્મી આવવાના છે ધાનુના.
પછી ધાનુ એને હેરાન નહીં કરે ને ધાનુ? હમ. હેરાન કરીશ મમ્માને? આજ પપ્પા આવવાના છે. કોણ આજ આવવાનું? મમ્મી આવવાની છે, બે આવવાના છે. બે આવવાના છે? પપ્પા મમ્મા બે આવવાના છે? વાવ! સાયકલથી રમતા હતા. દિવસ જો કેટલો થઈ ગયો છે. 8 વાગી ગયા છે. કોઈને લાગે કે 8 વાગી ગયા છે? मैं साइकिल को खा गए નો લઈ જાય, નો લઈ જાય દીકુ गाय माता સાયકલ. हो હમ जो आने बुद्धि पेड़ी એને બુટી નથી પહેરી ગાંડુ. એને બુટી નથી પહેરી, એનો નંબર લખેલો હોય એવી રીતે. કેમ છે દિશા? બસ સારું છે. આવી ગયા એમ ને? હા આજે રજા આપી હતી. 11 વાગ્યા, 8:30 થવા આવ્યા અને અત્યારે રજા આપી. સારું છે ને અત્યારે? હા અત્યારે સારું છે. સોય કાઢ નાખી બધી, હા સોય કાઢી નાખ્યું. ચહેરો મુરઝાઈ ગયો. હા ધાનું તે જો હાવ કેવી થઈ ગઈ જોઈ? હા દઈ જ દે. વાગી ગયા. નિખિલભાઈ આવીને જમવા બેઠા. હાય, થઈ ગયું દવાખાનું પૂરું ભાઈ? પૂરું થઈ ગયું? સારું ત્યારે હાલો જમી લીધું. શાક ને રોટલો, બાજરાનો રોટલો ને શાક. તમે ખાઓ ચા ભાખરી. કેટલા દિવસથી હરખી ચા ભાખરી નથી ખાધી ને તે આજે તમારા ભાગમાં આવી ગઈ હે ને? ખાઈ લે, ખાઈ લે. હેલો નિખિલભાઈ આવી ગયા. ટીવી ચાલુ છે. સાક્ષી જમાડે છે ધાનુને. કેવું લાગે સાક્ષીબેન જમાડવાનું? પેલા એટલા ખાઈ ગઈ હતી હો, એટલો વાટકા તે દીધા હતા ને એટલા ખાઈ ગઈ. એની જેટલું ખાય ને એટલું ખવડાવ, પછી થોડીક વાર પછી પાછું ખવડાવજો. એ નથી ખાતી ભાઈ, એને ખાવામાં પ્રોબ્લેમ જ છે. એ છે ને થોડું થોડું ખાય, થોડી વાર પછી થોડું થોડું ખાય. અને દિશા આરામમાં છે ને દિશા? હા દિશા એ જમી લીધો ને છે? પૌવા ખાતા ને? ટમેટા પૌવા ખાતા. ખાલી એક ટમેટું, બીજું કાંઈ નહીં હે ને? બટેટા નહીં. ચાલો સારું છે ને? કેમ છે અત્યારે? હા મોઢું બોઢું કરમાઈ ગયું છે, શરીર કરમાઈ ગયું, ધાનુય કરમાઈ ગઈ છે હાવ. ચાલો ત્યારે આવો રહ્યો અમારા આ ગયા મંગળવારથી આજ સોમવાર સુધીનો અત્યાર સુધીના દિવસ. મેં વચ્ચે એક પણ વ્લોગ નહોતો બનાવ્યો, તમને મળી પણ નહોતી. ધારત તો હું લાઈવ આવી શકત, પણ લાઈવ આવીને પણ શું કરું, ટાઈમ જ એ રીતનો હતો તો મળી ન શકી. કાંઈ વાંધો નહીં, દિવસો બધા જતા રહ્યા, ખરાબ દિવસો બધા જતા રહ્યા, સારા દિવસો ફરી પાછા આવી જશે. ચાલો ત્યારે બધા જ દુઆઓ આપજો દિશાને કે જલ્દી સાજી થઈ જાય. જો કે સાજી થઈ જ ગઈ છે, એકદમ મસ્ત થઈ. મારો આ વ્લોગ ગમતા હોય તો જરૂરથી લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. સાથે સાથે હાઇપનું પણ બટન હોય છે તો એ હાઇપનું પણ બટન જરૂર આપજો. અને અમારી ધાનુબેન આવી ગઈ છે. ધાનુ લાઈક કરો કે? હા અરે વાહ, સોસનું છે ને? લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. ચાલો અમારા ધાનુબેનની વાત માની અને બધા જ લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. ચાલો ત્યારે
કૃષ્ણ, રાધે રાધે. કેમ છો બધા? આનંદમાં જશો, મજામાં જશો. ચલો, હું અને મારો પરિવાર બધા જ આનંદમાં છીએ. તમે જોયું રાત્રે દિશાબેન આવી ગયા હતા અને ઘરની અંદર થોડોક આનંદ આવી ગયો હે ને. અત્યારે વાગી ગયા છે 9:30 અને 9:30 વાગે સાક્ષીબેન જતા રહ્યા છે એની જોબ ઉપર. અને ઘરની અંદર બધું જ કામ થઈ ગયું છે. અત્યારે કચરા પોતા, ઝાપટ ઝૂપટ, આ તે બધું થઈ ગયું છે. બહારના ફળિયાઈ વળાઈ ગયા છે અને કામ મેજોરિટી બધું થઈ ગયું છે. મારા ઠાકોરજીની સેવા ખૂબ સરસ મજાની થઈ ગઈ. માતાજીના દીવાબત્તી થઈ ગયા, તે બધું સવારનું બધું જ કામ થઈ ગયું. ધાનુ હજી ઉઠી નથી. કાલ રાત્રે એ સૂતી હતી એના મમ્માની સાથે, મમ્મા પપ્પાની સાથે સૂતી હતી. મેં ઘણું કીધું નિખિલને કે નિખિલ અહીંયા રહેવા દે નીચે, કારણ કે અહીંયા નીચે મારી પાસે સૂઈ જશે, તમને હેરાન કરશે. પણ નિખિલ કે નહીં મમ્મી, ભલે સૂતી, ઘણા દિવસથી અમારી સાથે સૂતી નથી ને, એટલે આજે ભલે સૂવે અમારી સાથે, હું એને મેનેજ કરી લઈશ. તો ચાલો, એ નિખિલ અને દિશા પાસે સૂતી છે. તો હજી એ 3માંથી એકેય ઉઠ્યા જ નથી. એને નિખિલ પણ નથી ઉઠ્યું. એને જવાનું હતું અત્યારે રાજકોટ, વહેલા જવાનું હતું, પણ મિસ થઈ ગયું છે. ખબર નહીં કેમ, મેં એની સાથે હજી વાત જ નથી કરી. પણ કંઈક કારણસર હતો, તો થાક્યો હશે આટલા દિવસથી. એને સતત ઉજાગરા પણ થતા હોય, હોસ્પિટલે રહેવાનું હોય, એટલે ગમે ત્યારે ઉઠવાનું પણ થતું હોય એને. અને દિશા પણ માનસિક રીતે અને શારીરિક રીતે થાકી ગઈ છે, એટલે એ પણ સૂતી છે. અને ધાનુબેન પણ સૂતા છે. ધાનુને ઉઠવાનો ટાઈમ હવેથી થઈ ગયો છે 10 વાગે. હમણાંથી સ્કૂલે મોકલતા નથી, કારણ કે ટાઈમ મેનેજમેન્ટ સાચવવું બધું બહુ અઘરું થઈ જાય છે. આજે તારીખ છે 14 અને મંગળવાર. ગયા મંગળવારે અમે હોસ્પિટલમાં દાખલ થયા હતા અને આજ મંગળવાર થઈ ગયો. કાલ રજા આપી દીધી, એટલે અઠવાડિયામાં એક જ દિવસ બાકી રહ્યો. અઠવાડિયું અમે હોસ્પિટલની અંદર જ હતા. અને હોસ્પિટલ ગયા પછી એક જ વ્લોગ આવ્યો છે તમારા સુધી. આ બીજો વ્લોગ આવશે, તો ત્યાં સુધી મેં વ્લોગ જ બનાવ્યા નહોતા. ચાલો, હવે વ્લોગ બનાવવાનું શરૂ કરી દેશું એકદમ સ્પીડથી એને, કારણ કે નહીં તો તમને લોકોને પણ મજા નહીં આવે. ચાલો, વ્લોગ બનાવશું નિરાતે બધા જ આનંદ કરશું. ફરી પાછા આપણે આપણા રૂટીનની અંદર આવી જશું. કાલના વ્લોગમાં એક સરસ મજાની કમેન્ટ આવી હતી કે દિશાને તમે સારામાં સારી હોસ્પિટલે લઈ જાઓ અને કામવાળી બંધાવી લ્યો અને નોકરી છોડાવી દો. હા, તમારી વાત ખૂબ જ સાચી છે અને તમારી લાગણી પણ ખૂબ જ સારી છે. અમારી હોસ્પિટલ જો કે અહીંયા છે જ નહીં. આ અમારી ટેમ્પરરી હોસ્પિટલ છે. વાળા સાહેબ અમરેલીના પ્રખ્યાત ડૉક્ટર છે. તમે જે કોઈ અમરેલીના હશે એ લોકોને બધાને ખબર હોય છે, વાળા સાહેબનું ખૂબ જ નામ છે. અને અમારી હોસ્પિટલ તો દિશાની જે હોસ્પિટલ છે મેઇન, એ અમદાવાદ છે. પણ ઓચિંતાનું કંઈક પણ થઈ ગયું હોય તો અહીંયા કોઈ પણ એક MDને મળી અને ત્યાંની ટ્રીટમેન્ટ લેવાની અમને અમદાવાદવાળા હોસ્પિટલ વાળા ડૉક્ટરે કીધેલું છે. તો એ લોકો ત્યાં આગળથી બંને એકબીજાની સાથે કન્સલ્ટમાં હોય. એ લોકો એકબીજાની સાથે ફોનમાં વાત થતી હોય અને કઈ ટ્રીટમેન્ટ અને કેવી રીતે ટ્રીટમેન્ટ આપવી એ બધી જ વાત થઈ અને ત્યાર પછી જ અહીંયા બધી જ ટ્રીટમેન્ટ થતી હોય છે. અને અમદાવાદ અહીંથી પહોંચવું ખૂબ મુશ્કેલ થઈ જાય, કારણ કે એટલો દુખાવો હોય ને તો એ 6 કલાકનો રસ્તો અહીંથી જતાં ખૂબ વાર લાગી જાય. એટલે અમે લોકો અહીંયા ટ્રીટમેન્ટ લઈ અને પછી નિરાતે અમદાવાદ જઈએ છીએ. અને બીજું કામવાળીની વાત તમારી 100% સાચી છે. અમે વાસણ બંધાવી જ લીધા છે અને કચરા પોતા કરવામાં સાક્ષીને બીજો કોઈ પ્રોબ્લેમ જ નથી થતો, એટલા માટે થઈને એ બંધાવી લીધા છે. અને દિશાની વાત છે નોકરીની, એ નોકરી પહેલાં પણ કરતી હતી, ત્યારે પણ એને થોડોક પ્રોબ્લેમ થઈ ગયો. તો એ વાત તમારી સાચી છે. જો એની ઈચ્છા હશે તો જ એ કરશે, નહીં તો એ નોકરી નહીં કરે. કારણ કે અમારા ઘરમાંથી કોઈ ફોર્સ જ નથી કે કોઈ નોકરી કરો કે ન કરો, કોઈ જાતનો ફોર્સ નથી. એમની ઈચ્છા હતી એટલા માટે જ એ નોકરીએ લાગી હતી. બાકી તો અમારા ઘરમાં બધાની મનમરજીથી જ બધું ચાલે છે, એટલા માટે કોઈ જાતનો ફોર્સ જ નથી. ચાલો, વાતોમાં મેં ફળિયા વાળી નાખ્યા છે, બહારના ફૂલ છોડને પાણી આપી દીધું છે અને રસોઈની પણ શરૂઆત કરી દીધી છે. આ બીજો દિવસનો વ્લોગ છે. હું તમને 13 અને 14 બંને તારીખ દેખાડું છું. સોમ અને મંગળવાર બંને વાર દેખાડું છું. ચાલો, સૌથી પહેલાં તો મેં દાળ ભાતનું કુકર મૂકી દીધું હતું અને ત્યાર પછી દાળ બની ગઈ છે. જુઓ, ચડવા મૂકી દીધી છે. અંદર બધા જ મસાલા નાખી દીધા છે.
થોડીક વારમાં હમણાં ઉકળી જશે ને એટલે મેથી, રાઈ, જીરું અને હિંગનો વઘાર કરી દઈશું આપણે. સાઈડમાં બટેટા પણ ચડે છે. આજે ચિપ્સનું શાક બનાવવાનું છે, ચટપટું શાક બનાવવાનું છે, એટલે એ શાક પણ બાજુમાં મૂકી દીધું છે. ચલો હમણાં જ આપણી રસોઈ તૈયાર થઈ જવાની. સૌથી પહેલાં રસોઈ તૈયાર થશે ને એટલે દિશાબેનને આપણે જમાડી દેવાના છે, કારણ કે ગરમા ગરમ હોય ને તો એને મજા આવે જમવાની, થોડાક 2 બટકા એ વધારે ખાઈ શકે. તો ચાલો દાળ મસ્ત વઘારાઈ ગઈ છે. દિશા સૌથી પહેલાં જમી લેશે ને ત્યાર પછી ધાનુને પણ જમાડવાની હજી બાકી હોય, એટલે જોઈ લઈએ. કારણ કે ચિપ્સનું શાક છે એટલે થોડીક વાર બનતા વાર લાગે, નીચે બેસી જાય અને ખણસાવીને આપણે આ શાક બનાવવાનું છે. એકદમ ધીમા તાપે મૂક્યું છે એટલે સહેજ મસ્તી ચડતા વાર લાગે. ઉપર પાણી મૂક્યું છે ને એટલે એની વરાળે ચડી જશે. ચાલો દાળ તો આપણી તૈયાર છે. જાજુ બધું લીંબુ નાખી દીધું છે અંદર, સ્વાદ જીભે લાગે એટલા માટે. આજ જય શ્રી કૃષ્ણ. કેમ છો? બધા મજામાં. આ ગુંડી નથી નાઈ, આ ગુંડી નથી નાઈ. જો બધા આ ગુંડી નથી નાઈ. હેતાનું નાઈ નથી તો હેતાનું તમે નહાઈ દો. હું નવડાવી દઉં. હાલો નવડાવી દઉં. આ શું છે? આ વગાડતો એ શું છે? અરે વાહ, વગાડો. મોઢામાં ન ખાય. અરે કાનુના ખેલ શરૂ છે. જુઓ, એક બાજુ ટીવી ચાલુ છે અને આ બધું જો સાયકલ અહીંયા છે, ટેડી બેર અહીંયા ઊંધું પડી ગયું છે, બધા રમકડા ઉઠેલ પાછળ. અને હું મારી રસોઈમાં છું. ગનુ દાદાને અહીંયા બેહાડી દીધા. વાગી ગયા છે 11:30, પણ અમારા ઘરમાં નાસ્તો થાય છે અત્યારે, કારણ કે આજે બધા જ મોડા ઉઠ્યા હતા, મારી અને સાક્ષી સિવાય. ચાલો શાક થાય છે સરસ મજાનું, એકદમ મસ્ત. શાક બહુ ખણસાઈ શાક બનાવવાનું છે. હજી બને છે, વાર છે થોડીક. દાળ તૈયાર છે, લોટ છે રોટલીનો, ભાત બની રેડી છે. કાંઈ છોકરી બહુ નથી બાપા રોટલીનો. શાક ખૂબ સરસ મજાનું ખણસાઈ ગયું છે. અત્યારે અંદર નાખી દીધી છે સરસ મજાની ચટણી અને ઉપર નાખી દીધું છે લીંબુ. આજે ઘરની અંદર કોથમીર છે જ નહીં એટલે કોથમીર બિલકુલ નાખી નથી. ચાલો બધી જ રસોઈ બની ગઈ છે. સાથે હમણાં થોડીક વારમાં રોટલી પણ બની જશે. પછી અમે બધા જ જમવા બેસી જવાના છીએ. સૌથી પહેલાં દિશા જમવા બેસી ગઈ અને ધાનુને પણ દિશાએ જ આજે તો જમાડી દીધી એને, કારણ કે દિશા આવી છે ને અત્યારે, એટલે દિશાને એમ થાય કે હું મારા હાથે ધાનુને જમાડી દઉં. તો ચાલો હવે મળીએ આપણે બધા જ સાંજના સમયે. અત્યારે વાગ્યા હશે સાંજના 6:30 અને દિશાએ થોડોક ઓટ્સનો નાસ્તો કર્યો છે એટલા માટે એ ચાલે છે. ડૉક્ટરે એને કીધું છે કે ચાલીને હંમેશા, જમીને હંમેશા ચાલવાનું. એનો સથવારો કરાવે છે ધાનુબેન. જોઈ લ્યો ધાનુબેનના નખરા તો જુઓ. શું દિશાબેન કેમ છે અત્યારે? હાલવાનું છે અત્યારે. સરસ. થોડુંક પણ ખાઈ લ્યો ને એટલે હાલી લેવાનું હે ને, એવું કીધું ને ડૉક્ટરે? હા. પછી હાલવાનું. તાનુ ક્યાં ગઈ? એ જા ફૂલ લઈ આવ. જા ફૂલ લઈ આવ. એ આ લઈ લ્યો ફૂલ.
નિખિલભાઈ ફ્રૂટ લઈને આવી ગયા છે દિશાબેન માટે. હા કીવી ને હો નિખિલભાઈ બોલો. આજે રજા. રજા તો હમણાં 5-6 દી એક ધારી છે. આમ તો અઠવાડિયું રજા. હું જાઉં તો સારી વાત છે. હે જાઉં તો સારું. કાલે જતો રહે છે બસ. દિશા કહી તો જાવ કાલે. ઈ તો ના જ પાડે. ઈ તો ના જ પાડે કે જામાં એમ. ચાલો હસતા રમતા આજનો દિવસ પણ પસાર થઈ ગયો. ચાલો ત્યારે આવા રહ્યા અમારા 2 દિવસ ને ટફ હતા પણ હસતા હસતા જો કાઢી લઈએ ને તો હંમેશા સારા દિવસો આવી જ જાય. ચાલો ત્યારે આવા રહ્યા અમારા 2 દિવસ. તમને કેવા લાગ્યા જરૂર ગમ્યા હશે. જો ગમ્યા હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ અને હાઈપ આપી દેજો. કાલ નવા વ્લોગમાં નવી ઉમંગ અને ઉત્સાહની સાથે ફરી વખત પાછા મળશું. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.